આજરોજ કેશોદના જલારામ મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં મોતિયાના ઓપરેશન, ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ તથા સાંધાના દુખાવા માટેનો કેમ્પ રાખ્યો હતો, જેમાં કેશોદ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પની શરૂઆત ભોજન પ્રસાદ દાતા સમર્પણ હોસ્પિટલ કેશોદના ટ્રસ્ટી શંભુભાઈ પાચાણી, કેટી દેવાણી, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ રતન ધાયરા, ડોક્ટર સ્નેહલ તન્ના, મોહનભાઈ ગોડાસરા, હરીશભાઈ રામ, અશ્વિનભાઈ વણપરિયા, દક્ષાબેન મહેતા, હેમંતભાઈ, ડોક્ટર પરિતોષ પટેલ, લલિતભાઈ પૂજારી વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવી હતી. નેત્ર નિદાન કેમ્પમાં 150 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા ડોક્ટર શ્વેતા પટેલ દ્વારા તપાસી 47 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે મોકલ્યા હતા. કેશોદ જલારામ મંદિર ખાતે યોજાયેલા 365 કેમ્પમાં 25,865 દર્દીઓના સફળ ઓપરેશન થયેલા છે. જલારામ મંદિર કેશોદ દ્વારા પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે યોજાયેલા કેમ્પની અંદર લગભગ 150 જેટલા દર્દીઓને ડૉક્ટર પારિતોષ પટેલ અને શ્વેતા પટેલ દ્વારા તપાસવામાં આવેલા હતા, નિદાન કરવામાં આવેલું હતું, જેમાંથી 47 જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ ખાતે મોકલવામાં આવેલા છે. કેશોદ જલારામ મંદિર દ્વારા યોજાતા આ નેત્ર નિદાન કેમ્પની અંદર જુદા જુદા ભોજનદાતાઓનો અમને સાથ અને સહકાર મળી રહ્યો છે. આજરોજ યોજાયેલા કેમ્પની અંદર અમોને સમર્પણ હોસ્પિટલ કેશોદ અને એમના ટ્રસ્ટીઓ શંભુભાઈ પાચાણી અને દેવાણી સાહેબ આનો સહકાર સંપૂર્ણપણે મળેલો હતો. અત્યાર સુધીની અંદર આ અમારો 364મો નેત્ર નિદાન કેમ્પ હતો, જેની અંદર અત્યાર સુધીમાં 25,000 ઉપરાંત દર્દીઓને એક નવી દ્રષ્ટિ આપવામાં જલારામ મંદિર સહભાગી થયો છે. અને અમને આજે દાતાઓ તરફથી અમને ભોજન પ્રસાદ માટેનો જે સહકાર મળેલો છે એ સહકાર દ્વારા અમે આ કાર્ય આજે કરી રહ્યા છીએ. જય જલારામ. જેડીસી ન્યૂઝ સાથે નરેશ રાવલિયા, કેશોદ.